નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું મિસ્ટર કેકે અને સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની અંદર. જૈવિક અણુઓની અંદર આજે આપણે ચોથા ભાગની અંદર આવી ગયા છીએ. ચોથા ભાગની અંદર આપણે આજે ડાયસેકરાઇડ અણુઓ વિશે આપણે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ડાયસેકરાઇડ છે શું? આપણે કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણની અંદર ભણી ગયા છીએ. ડાયસેકરાઇડનો જે વર્ગ છે એ કાર્બોહાઈડ્રેટના વર્ગીકરણમાં ક્યાં આવે છે? ઓલિગોસેકેરાઇડની અંદર. બરાબર? એટલે ડાયસેકેરાઇડ અણુ કહેવાય કોને? તો કે ભાઈ જે ઘટક છે તમે એનું જળ વિભાજન કરો અને તમને બે મોનોસેકેરાઇડ અણુઓ મળે તો એવા સંયોજનોને કહેવાય ડાયસેકેરાઇડ અણુઓ. એ જે બે મોનોસેકેરાઇડ અણુઓ મળે છે એ સરખા પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે છે. જો એ બંને જુદા પડતા જે મોનોસેકેરાઇડ અણુઓ છે એને ફરીથી તમે પાછા જોડી દો અને એમાંથી જો પાણીનો અણુ દૂર થઈ જાય તો ફરીથી તમારો એ જ ડાયસેકેરાઇડ તમે બનાવી શકો છો. ઓકે, તો જે એ ડાયસેકેરાઇડ અણુનો તમે બનાવો છો ત્યારે જો એ ડાયસેકેરાઇડ અણુની અંદર તમારા ઘટકમાં આવેલો જે આલ્ડીહાઇડ અથવા કીટોન સંયોજન છે એ જો એમને મુક્ત રહેતો હોય તો એ તમારો જે ડાયસેકેરાઇડ અણુ છે એ રિડ્યુસિંગ શર્કરા કહેવાય. અને જો એ મુક્ત રહેતો ન હોય તો એને કેવી શર્કરા કહેવાય? નોન રિડ્યુસિંગ શર્કરા. ઓકે, તો આ બધી માહિતી તમને ઓલરેડી ખ્યાલ પણ છે. તો જનરલી આ ચેપ્ટરની અંદર ડાયસેકેરાઇડ અણુઓ છે કેટલા અને કયા કયા એના વિશે આપણે અહીંયા ભણવાનું છે. ત્રણ પ્રકાર છે આપણે ભણવાના છે. એક સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ઓકે, એમાંનું પહેલું શીખીએ સુક્રોઝ. ચાલો, સુક્રોઝ. બરાબર, સુક્રોઝ એટલે ખાંડ. સુક્રોઝનું જ્યારે તમે જળ વિભાજન કરો એની અંદર પાણીનો એડ કરો તો થાય શું? બે ઘટકની અંદર ભાગલા પડે. યાદ રાખજો કે સુક્રોઝના જળ વિભાજનથી આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ નું મિશ્રણ મળે. જો આ એકમો યાદ રાખજો, એમસીક્યુ ની અંદર બહુ પૂછાશે તમને એની અંદર મિક્સ પણ થઈ શકે એમ છે. રેડી? એટલે કે ભાઈ સુક્રોઝ નું જળ વિભાજન કરો તો એમાંથી તમને શું મળે છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ નું મિશ્રણ મળે છે. તો હવે આ આલ્ફા ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર, બીટા ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર તમે આના અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છો. તો એ જે સ્ટ્રક્ચર છે તમે એને દોરો અને એ બંનેને જોડો તો આપણો કયો અણુ બની જાય? સુક્રોઝનો અણુ. સુક્રોઝનું તો આપણે ખાલી ફક્ત આણ્વિક સૂત્ર ખ્યાલ છે. એનું બંધારણ તમારે જાણવું હોય તો જે ઘટકો મળ્યા છે એ ઘટકોને જોડી દો અને એમાંથી પાણીનો અણુ દૂર કરી દો એટલે તમારો ઘટક કયો મળી જાય? સુક્રોઝનો અણુ. કઈ રીતે બને છે? જો, હા, અને જ્યારે બે અણુઓ જોડાય અને એક પ્રકારની સાંકળ બને એ સાંકળને કહેવાય ગ્લાયકોસિડિક સાંકળ. શું કહેવાય? ગ્લાયકોસિડિક સાંકળ. છે શું? શીખી ચાલો. જો અહીંયા મેં લખ્યું છે આ શું છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આ જે સ્ટ્રક્ચર લખ્યું છે કોનું છે? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ નું સૂત્ર છે. રેડી? હવે થાય શું? આને નંબર આપો 1 2 3 4 અને 5. અહીંથી નંબર આપો 1 2 3 4 અને 5. જો કઈ રીતે જોડાય છે અણુ ધ્યાન આપજો. ગ્લુકોઝ નો કાર્બન નંબર 1, ફ્રુક્ટોઝ નો કાર્બન નંબર કેટલામો છે? અહીંયા ધ્યાન આપો. શું છે? કાર્બન નંબર બીજો. કાર્બન નંબર C1 અને C2. બરાબર? ગ્લુકોઝ નો કાર્બન નંબર 1 અને ફ્રુક્ટોઝ નો કાર્બન નંબર બીજો. એ બંને વચ્ચે રહેલા OH, અહીંથી OH અને અહીંથી એક H, બંનેમાંથી શું દૂર થઈ જાય? પાણીનો અણુ દૂર થઈ જાય. રેડી? તો શું વધે? શું જો અહીં ધ્યાન આપો તમે. આ રીતે પાણીનો અણુ દૂર થઈ ગયો. બરાબર? તો અહીંથી OH અને અહીંથી H દૂર થઈ ગયો તો વિધો કોણ? ઓક્સિજન. તો અહીંયા એક સાંકળ બની ગયો અને વચ્ચે કોણ ગયો? ઓક્સિજન. આ જે સાંકળ બની ને આ સાંકળને કહેવાય ગ્લાયકોસિડિક સાંકળ. તમને એમસીક્યુ માં પણ પૂછી શકે કે સુક્રોઝમાં આ રહેલા બંધારણમાં કયા ઘટકો વચ્ચે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝના કયા બે કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ આવેલું હોય છે? તો કાર્બન નંબર C1 ગ્લુકોઝનો અને C2 ફ્રુક્ટોઝના વચ્ચેની સાંકળ છે આવેલી હોય છે. ઓકે, પ્રશ્ન તમને માહિતી આપી દઈએ કે આ જે સુક્રોઝ છે ને એ દક્ષિણ ભ્રમણીય છે અને પ્લસ મૂલ્ય ધરાવે. દક્ષિણ ભ્રમણીય એટલે સુક્રોઝ લીધો, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આપત કરો તો એ પ્રકાશનું જમણી બાજુએ કર્ણાવર્તન કરે છે. માટે એ સુક્રોઝ છે એ કેવો છે પદાર્થ? દક્ષિણ ભ્રમણીય. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, સમજો. જ્યારે સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે, બરાબર, તો એમાંથી મળે છે કોણ? આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ નું મિશ્રણ મળે. બંને મળે છે. તો અહીંયા એ યાદ રાખો કે જે ગ્લુકોઝનું મ્યુટા રોટેશનનું મૂલ્ય છે એ 52.5 ડિગ્રી છે. કેટલું? 52.5.
જ્યારે ફ્રુક્ટોઝ મ્યુટારોટેશનનું મૂલ્ય કેટલું છે -92.4. તો અહીંયા જો પેલા જે તમારો સુક્રોઝ છે દક્ષિણ ભ્રમણી એટલે કે પ્લસ મૂલ્ય ધરાવતો હતો, હવે જ્યારે એનું મિશ્રણ મળે ત્યારે અહીંયા પ્લસ તરીકે 52 છે અને માઇનસ તરીકે 92 છે. તો આ બંને પૈકી છે વધારે કોણ? માઇનસ મૂલ્ય ને છે ને. તો આને તમે આમાંથી બાદ કરો તો ઓલ ઓવર તમારો આખા મિશ્રણ છે એનું જે મૂલ્ય કેવું રહે? તો કે ભાઈ માઇનસ. માઇનસ એટલે કોણ? લીવો. લીવો એટલે કે વામ ભ્રમણી. તો સુક્રોઝ છે દક્ષિણ ભ્રમણી છે. જ્યારે એનું જાળ વિભાજન કરવામાં આવે અને બનતા મિશ્રણ એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું જે મિશ્રણ મળે છે એ મિશ્રણનું મિશ્રણ છે એ કેવો પ્રકારનું હોય છે? વામ ભ્રમણીય હોય છે. કેવો હોય છે? વામ ભ્રમણીય. બરાબર. સુક્રોઝ કેવું છે? દક્ષિણ ભ્રમણી. તો એમાંથી દક્ષિણ ભ્રમણીમાંથી એનું શું થઈ ગયું? વામ ભ્રમણીય. તો અહીંયા આખે આખો એનો ઓલું આખો જે ઘટક છે બદલાઈ જાય છે. બરાબર. આ જે ઘટના થાય છે એને કહેવાય પ્રતીપ ઘટના, અને આ શર્કરાની અંદર થાય છે એટલે કહેવાય એને પ્રતીપ શર્કરા. ખ્યાલ આવે તમને? તમને 2 ગુણની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે કે શા માટે સુક્રોઝને પ્રતીપ શર્કરા કહેવામાં આવે છે, તો તમે એની અંદર આન્સર આપી શકો છો. બરાબર. બીજું એ લખી દીધું સુક્રોઝ દક્ષિણ ભ્રમણી છે, પરંતુ એનું જળ વિભાજનથી મળતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ અનુક્રમે દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી મૂલ્ય ધરાવે છે. મેં તમને લખ્યું છે. રેડી? ઓકે. તો આ વાત હતી આપણા સુક્રોઝ ડાયસેકેરાઇડની. હવે જોઈએ માલ્ટોઝ. ચાલો જોઈએ આપણે માલ્ટોઝ વિશે. માલ્ટોઝ છે એ પણ એક પ્રકારનો ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ આપણે મુખ્યત્વે 3 ભણવાના છે: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. એમાં સુક્રોઝની આપણે વાત કરી ગયા છે. જો હા, અને સુક્રોઝની અંદર મારે રહેવાનું થોડું રહી ગયું કહેવાનું કે ભાઈ સુક્રોઝ છે એની અંદર કોઈ એક મુક્ત આલ્ડિહાઇડ સમૂહ બંને ફ્રુક્ટોઝ કે ગ્લુકોઝ પૈકી કોઈમાં મુક્ત રહેતો નહોતો, માટે એ જે સુક્રોઝ છે નોન રિડ્યુસિંગ શર્કરા છે. ઓકે. માલ્ટોઝની વાત કરીએ. માલ્ટોઝ છે ને મોટા ભાગે જે આપણા ખબર હોય તો જવ હોય, બરાબર, એ જવમાંથી મોટા ભાગે શું મળી આવે? માલ્ટોઝ છે એ મળી આવે છે. તમને એમસીક્યુમાં કદાચ પૂછી શકે. ઓકે. માલ્ટોઝ છે એક પ્રકારનો ડાયસેકેરાઇડ છે. એની અંદર એનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે 2 ગ્લુકોઝના અણુ મળે છે, અને એ પણ કેવા? આલ્ફા. આલ્ફા ડી ગ્લુકોઝના 2 મોલ અણુ છે એ બને છે. કોના જળ વિભાજનથી? માલ્ટોઝના જળ વિભાજનથી. તો જેમ આપણે સુક્રોઝની અંદર 2 ઘટકોને જોડ્યા હતા, એવી રીતે અહીંયા જો 2 ગ્લુકોઝ મળશે એને ફરીથી તમે જોડી દો, એમાંથી પાણીનો અણુ દૂર થઈ જાય તો ફરી પાછો તમને કોનો ઘટક મળી જાય? માલ્ટોઝનો અણુ મળી જાય. જો કઈ રીતે થાય છે. ઓકે. માલ્ટોઝનું તમે શું કર્યું? જળ વિભાજન. શું મળ્યું? 2 મોલ ગ્લુકોઝ. કેવા? આલ્ફા ડી ગ્લુકોઝ મળે છે. ઓકે. તો અહીંયા બે આલ્ફા ગ્લુકોઝ ને મેં અહીંયા દોર્યા છે. રેડી? હવે અહીંયા ધ્યાન આપો. આ આલ્ફા ગ્લુકોઝ નંબર 1 છે. પેલા ગ્લુકોઝનો કાર્બન નંબર 1 એટલે કે C1, અને આ બીજા ગ્લુકોઝનો કાર્બન નંબર એટલે કે C4. બરાબર છે? એ બંનેમાંથી અહીંથી OH અને અહીંથી H કયો અણુ દૂર થઈ જાય? કયો દૂર થઈ જાય? H2O. તો એ બંને અણુ દૂર થઈ જાય તો એના વચ્ચે શું રચાય? એક પ્રકારની સાંકળ રચાય. કઈ રીતે? જો અહીંથી OH અહીંથી H બંને દૂર થઈ ગયા તો અહીંયા જોડાણી સાંકળ. આ સાંકળને કહેવાય ગ્લાયકોસિડિક સાંકળ. તમને એમ એમસીક્યુ પૂછે કે ભાઈ માલ્ટોઝની અંદર કયા પ્રકારની અથવા તો કયા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે? યાદ રાખજો, ગ્લુકોઝનો કાર્બન નંબર 1 અને ગ્લુકોઝ 2 નો કાર્બન નંબર 4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે. અને આજે આખો અણુ મળ્યો છે તમને, આ અણુને કહેવાય માલ્ટોઝ. શું કહેવાય? માલ્ટોઝ. રેડી? આવું નવું સ્ટ્રક્ચર છે એ લેક્ટોઝનું છે. ફક્ત ફેર શું છે? જ્યારે લેક્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે એમાંથી બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝનું મિશ્રણ મળે છે. અચ્છા છે ભાઈ, નવું વસ્તુ આવી. ગેલેક્ટોઝ છે શું? કાંઈ છે નહીં, એકદમ ઈઝી છે. ફક્ત ખાલી એક OH નો જ ચેન્જ છે. તમને હમણાં સમજો. આમાં તમને કરીને બતાવું. એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત છે. જો કોનું પહેલા સમજો કે ભાઈ લેક્ટોઝ છે એ દૂધ શર્કરા છે. આપણા ઘરે બધાની ઘરે હશે, બરાબર? એ દૂધમાં કઈ શર્કરા રહેલી હોય? લેક્ટોઝ શર્કરા રહેલી હોય છે. એનું જળ વિભાજન કરો એટલે બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝનું મિશ્રણ છે એ મળે છે. કઈ રીતે મળે છે? આવો શીખી ચાલો જોઈએ જાણો. હવે આપણે કયો શીખીએ છીએ? માલ્ટોઝ. ઓકે. તો માલ્ટોઝ છે, માલ્ટોઝ. તો માલ્ટોઝનું તમે શું કરો? જળ વિભાજન કરો. માલ્ટોઝ. તો જળ વિભાજન કરો તમે એની અંદર પાણી નાખો તો શું મળે? બીટા ડી ગેલેક્ટોઝ અને શું મળે? બીટા ડી
ગ્લુકોઝ છે એ તમને મળે. રેડી? ચાલો, ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર અહીંયા દઉં છું તમને, એકદમ ઈઝી છે, કાંઈ અઘરું છે નહીં, ખાલી ધ્યાન આપજો. જે તમારું ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે ને એનું એ સ્ટ્રક્ચર અહીંયા તમારે કયો ઘટક લેવાનો છે? બીટા કયો? બીટા કઈ એટલે OH છે એ કઈ સ્થાન ઉપર આવે? ઉપર, અને નીચે પણ આવે H. રેડી? આ હું લખું છું બીટા ડી ગેલેક્ટોઝ. હું લખું છું ગેલેક્ટોઝ નું સ્ટ્રક્ચર દોરું. જેવું ગ્લુકોઝ છે H, બીટા ગ્લુકોઝ. અહીંયા આપણે બીટા લેવા, આ લેવાનું છે, શું મળે છે? બીટા ડી ગ્લુકોઝ. બરાબર, ડી મળે છે. તો આપણે શું કરશું? H ને નીચે લાવશું અને OH ઉપર જતો રહેશે. રેડી? ઓકે, ખ્યાલ આવ્યો તમને? ઓકે, ચાલો. અહીંયા ચોથા નંબરનો કાર્બન છે, અહીંયા શું આવશે? OH. ઓકે, અને ગેલેક્ટોઝમાં ફેર શું ખબર? ખાલી અહીંયા જે ચોથા નંબરનો કાર્બન ઉપર જે OH છે ને એ ક્યાં જતો રહે? ફક્ત ઉપર. આ જે સ્ટ્રક્ચર મળે એ કોનું છે? ગેલેક્ટોઝનું સ્ટ્રક્ચર છે. યાદ રાખજો, કાર્બન નંબર 4 છે એમાં OH નું સ્થાન છે એ ખાલી ફરે છે, અને એ સ્થાન ફેર્યું એ તમારું સ્ટ્રક્ચર બન્યું ગેલેક્ટોઝ. તો એની અંદર સાંકળ ક્યાં રચાણી? જો આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર O4, બરાબર? અને અહીંયાથી OH, અહીંયાથી H, કયો દૂર થઈ જાય? H2O. કઈ રીતે સાંકળ બને? જો અહીંથી OH, અહીંથી H, બંને વચ્ચે સાંકળ રચાણી. કઈ રીતે? O અને H. રેડી? આ જે સાંકળ બને એને કહેવાય ગ્લાયકોસિડિક સાંકળ. આ જે સ્ટ્રક્ચર બન્યું તમારું, કોનું સ્ટ્રક્ચર છે? લેક્ટોઝ નું સ્ટ્રક્ચર છે. માલ્ટોઝ લેક્ટોઝ છે, ખાલી તમારે થોડુંક એની અંદર ચેન્જ કરવાનો છે, એ શીખી લેવું, બે એક સાથે યાદ રહી જશે. બરાબર? તો આ તો આપણું માલ્ટોઝ અને લેક્ટોઝ, અને એની પહેલા જોયું સુક્રોઝ નું સૂત્ર શું છે. ડાયસેકેરાઇડ અણુઓ છે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલિસેકેરાઇડ અણુઓ જોઈશું. આવજો.